વંદે માતરમ. હું હેતલ પરમાર શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 3માં ગુજરાતી માધ્યમમાં પર્યાવરણ વિષયનો અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં લેસન નંબર 19 અવર ફ્રેન્ડ્સ એટલે કે આપણા સાથી તે પાઠ વિશે સમજ્યા. તો એ પાઠમાં આપણે આજે પ્રાણીઓની ઉપયોગિતા વિશે સમજીશું અને શીખીશું. તો ચાલો જોઈએ. તો પ્રાણી એટલે કે એનિમલ્સોની ઉપયોગિતા. તો ગાય એટલે કાઉ, ભેંસ એટલે બફેલો, બકરી એટલે ગોટ જેવા પ્રાણી એટલે કે એનિમલો આપણને દૂધ આપે છે. જો વિદ્યાર્થી મિત્રો, લોંગ ક્વેશ્ચનમાં આપણને પૂછાય તો આપણે આ રીતના વિચારીને સમજીને આન્સર આપવાના કે કયા કયા પ્રાણીઓ આપણને ઉપયોગી છે. તો એની ઉપયોગિતા ફૂલ સેન્ટેન્સમાં કઈ રીતે લખાય એ સમજવાનું છે. તો ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બળદ, ઊંટ, ઘોડા, ગધેડા જેવા પ્રાણીઓ ભાર વાહન માટે ઉપયોગી છે. ભાર વાહન એટલે ભાર ખેંચનાર પ્રાણીઓ છે. બળદ અને પાડા જેવા પ્રાણીઓ ખેતી કામમાં ઉપયોગી છે. ઊંટ, ઘોડા જેવા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે. અરસિયા અને સાપ ખેતીમાં મદદરૂપ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ અળસિયા જે છે તે કઈ રીતે આપણે ખેતીમાં ઉપયોગી થાય? તો અળસિયા આપણા ખેતરમાં હોય તો એ જમીનને કેવી બનાવે? તો ફળદ્રુપ બનાવે છે, પોચી બનાવે છે, જેથી કરીને આપણો જે પાક હોય તે ખૂબ સારી રીતે થાય છે. કાગડો, ગીધ, સમડી જેવા પક્ષીઓ મરેલા પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરીને પૃથ્વીને ચોખ્ખી રાખે છે. હવે જે આ કાગડો છે, ગીધ છે, સમડી છે, આ બધા પક્ષીઓ છે જે મરી ગયેલા પ્રાણી હોય કે પક્ષી હોય તો તેનો પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે, જેથી કરીને આપણી આસપાસ આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીની સાફ કરવામાં એ મદદરૂપ બને છે. પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બનાવવામાં આવે છે. હવે જે એનું મળમૂત્ર હોય તેમાંથી આપણે કુદરતી ખાતર બનાવીએ છીએ, જેનો આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ છીએ અને ખૂબ સારા પાક થઈ જાય છે. કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરતા અસંખ્ય કીટકોનો નાશ કરી ખેડૂતોને મદદરૂપ બને છે. હવે કાબર જેવા પક્ષીઓ છે તે ખેતરમાં આપણે કોઈ પાક કર્યો હોય તો તે પાકને નુકસાન કરતા નાના નાના કીટકો હોય, જીવડા હોય, તે પાકને નુકસાન કરે છે. તો આ પક્ષીઓ એ કીટકોને મારીને ખાઈ જાય છે, જેથી કરીને આપણો પાકને નુકસાન થતું હોય તો તે બચી શકે છે. હવે આના પરથી હું તમને એક વાર્તા કહું, તે તમે સાંભળો. હવે એ વાર્તા આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. હવે એક રાજાનો મહેલ હતો. તો એ રાજાના મહેલમાં બાજુમાં બાગ હતો. તો એ બાગમાં કેરીની વાડી હતી, બરાબર. તો એ વાડીમાં ઘણી બધી કેરીઓ થઈ. તો જે માળી હતો એ માળી કેરી લઈને આવ્યો અને રાણીને બતાવી કે જુઓ, આ વખતે તો આ વર્ષે આપણા ખેતરમાં કેટલી બધી કેરીઓ થઈ. પરંતુ માળી એવું બોલ્યો કે જો પક્ષીઓ આવ્યા નહીં હોત તો આનાથી વધારે કેરીઓ આપણને મળતે, એવું માળી બોલ્યો. તો રાણી કહે છે કે તમારે ધ્યાન રાખવું જોઈએ ને કે પક્ષીઓને શા માટે તમે અંદર બાગમાં આવવા દીધા? તો માળી કહે છે કે મને માફ કરજો, એમ કે હવે આવતા વર્ષે હું એક પણ પક્ષીને અંદર આવવા નહીં દઉં, એવું કીધું માળીએ. પછી બીજા વર્ષની વાત થઈ. તો બીજા વર્ષે કેરી જે માળી છે એ કેરી લઈને આવ્યો, પણ જે ગયા વર્ષે કેરી થઈ હતી એનાથી ખૂબ જ ઓછી કેરી થઈ, બરાબર. તો રાણીએ પૂછ્યું કે શા માટે આટલી ઓછી આ વખતે કેરી થઈ? તો તું એમ કે પક્ષીઓને આવવા દીધા હતા એટલે એમ કે આપણી કેરીઓ ઓછી થઈ. તો માળી બોલ્યો કે ના, હું એક પણ પક્ષીને આવવા નહીં દીધેલા, પરંતુ પક્ષીઓ નહીં આવ્યા તેના લીધે જે નાના નાના જીવડા હોય, ઈયળ હોય, તે જીવજંતુઓ હોય તે કેરીઓને ઘણી બધી નુકસાન કરી, તેથી આપણી કેરી આ વખતે ખૂબ જ ઓછી થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વીમાં આપણે પરસ્પર એકબીજા પ્રત્યે મતલબ જોડાયેલા હોય છે. આપણને કેરીઓ વધારે મળતે, એ રાણીને કેરી વધારે મળતે, પણ એમણે એક પણ પક્ષીને આવવા નહીં દીધા. તેથી કરીને જે નાના નાના કીટકો હોય તે શું કર્યું? કેરીને ખાઈ ગયા. જો પક્ષીઓ આવવા દીધા હતે તો એ કેરી તો ખાતે પણ ઓછી ખાતે અને જે કીટકો હતે તેને વધારે ખાઈ જતે અને કેરી વધારે મળતે. તો આ રીતે આ દરેક આપણે મનુષ્ય છે, પ્રાણી છે, પક્ષીઓ છે, એકબીજાને મદદરૂપ થતા હોય છે. હવે આપણે એ પાઠની ખાલી જગ્યા જોઈએ. તો ખાલી જગ્યા પૂરો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો પશુઓ ખાલી જગ્યાને જન્મ આપે છે. તો
તો પ્રાણીઓ કોને જન્મ આપે? તો પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું બચ્ચા. પછી છે પંખી એટલે કે બર્ડ્સ. ખાલી જગ્યા મૂકે છે તો પંખી શું મૂકે? તો ઈંડા મૂકે છે, બરાબર. ઈંડામાંથી એના બચ્ચા કાઢે છે. તો આપણે અહીંયા લખીશું ઈંડા. ઈંડા એટલે શું કહેવાશે? એગ, બરાબર ને. તો લખીશું પંખીઓ ઈંડા મૂકે છે. ત્રીજા નંબરનું ખાલી જગ્યા ખેતીકામ માટે ઉપયોગી પ્રાણી છે. તો કયું પ્રાણી ખેતીકામ માટે ઉપયોગી છે? તો બળદ એટલે કે ઓક્સ. તો આપણે ખાલી જગ્યામાં લખીશું બળદ. ફોર્થ નંબરની ખાલી જગ્યા રંગબેરંગી એટલે કલરફુલ જીવજંતુ એટલે કે ઇન્સેક્ટ છે. તો કયું કલરફુલ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુ છે? તો એ છે પતંગિયું, બટરફ્લાય. એ કલરફુલ, એના તમે જુઓ તો કેટલા જાતના કલરફુલ એ રંગબેરંગી જીવજંતુ છે, આપણને બધાને ગમી જાય, બરાબર ને. તો આપણે લખીશું પતંગિયું. પછી ખાલી જગ્યા કૂવા એટલે વેલ, મકાન એટલે હાઉસ, દિવાલ એટલે વોલ, ની બખોલમાં માળો એટલે નેસ્ટ બાંધીને રહે છે. તો કયું એવું પક્ષી છે જે કૂવા, મકાન અને દિવાલની બખોલમાં માળું બાંધીને રહે? તો એ છે કબૂતર, પિજન. કબૂતર જે છે ને તે કૂવો હોય, મકાન હોય, દિવાલ હોય તો તેની બખોલમાં શું કરે? તો માળો બાંધીને રહેનારું પક્ષી છે. ઘોડા એટલે હોર્સનું રહેઠાણ ખાલી જગ્યા છે. હવે ઘોડાની જગ્યા, રહેવાની જગ્યા કઈ છે? તો ઘોડો ક્યાં રહે? તબેલામાં રહે. તો આપણે અહીં ખાલી જગ્યામાં લખીશું તબેલો. ગાય એટલે કાવ, ના બચ્ચાને ખાલી જગ્યા કહેવાય. તો ગાયના બચ્ચાને શું કહેવાય? તો વાછરડું કહેવામાં આવે છે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું વાછરડું. પછી એના પછી છે ખરા કે ખોટા તે જણાવો. રાઇટ, ટ્રુ ઓર ફોલ્સ. હવે વાક્ય આપ્યા છે, એ વાક્યને આપણે વાંચવાના, સમજવાના, અને એ વાક્ય સાચું છે કે ખોટું તે આપણે નિશાની દ્વારા બતાવીશું. તો પહેલું વાક્ય વાંચીએ. કૂતરો એટલે ડોગ આપણા ઘરની ચોકી કરે છે. તો હા, એ વાક્ય સાચું છે કે કૂતરો, આપણે કૂતરાને પાળ્યો હોય તો એ આપણા ઘરની ચોકી કરતું પ્રાણી છે. તો એ વાક્ય સાચું છે. તો આપણે રાઇટની નિશાની કરીશું. પછી બરડ ઓક્સ. બરડ એટલે ઓક્સ સવારી માટે ઉપયોગી પ્રાણી છે. તો એ વાક્ય રોંગ છે, કારણ કે બરડ તો ખેતીકામ માટે ઉપયોગી પ્રાણી છે. બરડની ઉપર બેસીને સવારી થઈ શકે નહીં. તો આ વાક્ય આવશે ખોટું. તો ત્યાં આપણે રોંગ કરીશું. પછી છે સાપ એટલે સ્નેક.